પૂરા વિપક્ષો સમજી જા, લોકસભા અને વિધાનસભા એક હતી આવે એકી હાથે તો એમને કઈ તકલીફ થાય? એક જ તકલીફ, કઈ? મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય. કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક મોટો બફાટ સામે આવ્યો છે, જેમાં તેમણે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે જાહેર કાર્યક્રમમાં વકફ બોર્ડ તેમજ વન નેશન વન ઇલેક્શનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેની સાથે સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે. તો એ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે એક જાહેર કાર્યક્રમમાં વકફ બોર્ડને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું, તેમજ તેની સાથે સાથે વન નેશન વન ઇલેક્શનને લઈને પણ તેમણે જણાવ્યું હતું કે જે રીતે દર 5-6 મહિને ધારાસભ્ય અને સંસદની ચૂંટણીઓ આવતી હોય છે તેને લઈને અધિકારીઓ પણ તેમાં વ્યસ્ત રહેતા હોય છે, જેમાં પૂરી કામગીરી થવી જોઈએ. અધિકારીઓ દ્વારા તે પણ કામગીરી નથી કરવામાં આવતી અને ઘણા સમય તો એવું બનતું હોય છે કે અધિકારીઓ આપણને પૂરતો જવાબ પણ નથી આપતા. એટલા માટે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ જરૂરી છે. તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર તો કૂતરા પણ જીતી જાય. તે અંગેનું નિવેદન જે છે તે ફતેહસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું હતું. તો પહેલા તેમણે સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું. એક છેલ્લો મુદ્દો મારો બોલું છું કે કદાચ વક્તાઓ લેશે, પણ અમને એમએલએ તરીકે પણ વર્ચ્યુઅલ બેઠકમાં કીધું હતું કે વન નેશન વન ઇલેક્શન, તો એના ફાયદા કયા? આપણી પાર્ટીનો કાર્યકર્તા ગામડે ચોરે લગ્નમાં ભજનમાં બધે જાય ત્યારે એવું કહેવાનું, આજે લોકસભાની ચૂંટણી 6 મહિના પછી પાછી ધારાસભ્યની ચૂંટણી, 3 મહિના આચારસંહિતા લાગે, 3 મહિના અધિકારીઓ આપણું સાંભળે નહીં, અને વર્ષમાં 12 મહિનામાંથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ આ બધી ચૂંટણીને કારણે માત્ર આપણે 7 જ મહિના કામ કરીએ, બાકીના 5 મહિના આપણે આચારસંહિતા ગુમાવી દઈએ. એના કારણે દેશનો વિકાસ રૂકાયો અને એના કારણે પૂરા વિપક્ષો સમજી જા, લોકસભા અને વિધાનસભા એક હતી આવે એકી હાથે તો એમને કઈ તકલીફ થાય? એક જ તકલીફ, કઈ? મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય. આ એમને ભ્રમ છે કે મોદી સાહેબના નામે પછી ધારાસભ્ય ગમે એવો મેળવો પણ જીતી જવાનો, પરિણામ 90% આવે. આ માત્ર આ જ વિકલ્પને કારણે એનો વિરોધ છે. મિત્રો, મારી આપને સાવ વિનંતી છે, પાર્ટીના કાર્યકર્તા સજાગ રહે. અને આવતા ગ્રામ પંચાયતની ચૂંટણી પણ છે, અંદર ગોપીચંદ એવાજીને સમરસ થાય. સૌ પાર્ટીના કાર્યકર્તા એકબીજાને ચડાવે નહીં, પણ સમરસ કેવી રીતે થાય એમાં પણ ધ્યાન આપીએ. ભારત માતા કી જય. રીતે વાત કરવામાં આવે તો ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે એક જાહેર કાર્યક્રમમાં ફતેહસિંહ ચૌહાણ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. વન નેશન વન ઇલેક્શન મુદ્દે વાત કરવામાં આવી હતી, તેના ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા. વકફ બોર્ડને લઈને પણ તેમણે વાત કહી હતી, પરંતુ તે દરમિયાન તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર તો કૂતરા પણ જીતી જાય એવું કોંગ્રેસને લાગી રહ્યું છે. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.